ભરૂચની ભુલાવ જીઆરડીસીમાંથી આઈસર ટ્રક તથા ટાટા યુદ્ધા પિકઅપ ગાડીમાં ભરેલા શંકાસ્પદ ભંગાર મટીરીયલ મળી કુલ 27 લાખથી વધુના મુદ્દામાલ સાથે 3 ઇસમોને ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યા હતા. મિલકત સંબંધી બનતા અટકાવવા ગુના અને શોધી કાઢવા માટે ઉચ્ચ પોલીસ અધિકારીઓ તરફથી મળેલ સૂચના અને હેઠળ સી ડિવિઝન પોલીસ ઇન્સ્પેક્ટર એવી પાણમિયાની સૂચનાના આધારે પોલીસ સબ ઇન્સ્પેક્ટર BA શેલાણા તથા સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલિંગમાં હતું. તે દરમિયાન બાતમી મળેલ કે ભરૂચ ભુલાવ ફેઝ 2 જીઆરડીસીમાં આઈસર ટ્રક નંબર GJ02AT 8980 તથા ટાટા યુદ્ધ પિકઅપ નંબર GJ5BT 8636 ની અંદર શંકાસ્પદ ભંગાર ભરેલ છે. જે બાતમીના આધારે જગ્યા પર જઈ તપાસ કરતા બંને વાહનોમાં અંદર જોતા લોખંડનો ભંગાર ભરેલ. જે ભંગારના બિલ બાબતે ચાલકને પૂછપરછ કરતા ગલ્લા તલ્લા કરી ઉડાવ જવાબ આપેલ અને કોઈ આધાર પુરાવા રજૂ કરેલ નહીં. જેથી આઈસર ટ્રક નંબર GJ02AT 8980 ની અંદર ભરેલ ભંગારનું વજન કરાવતા 8530 કિલોગ્રામ તેમજ ટાટા યુદ્ધ પિકઅપ નંબર GJ5BT 8636માં ભરેલ ભંગારનું વજન કરાવતા વજન 1130 કિલોગ્રામ તેમજ વાહનો મળી 27,99,700ના મુદ્દામાલ જપ્ત કરી દિનેશ કુમાર દાસ તહસીલદાર ઉર્ફ રાજેશ પટેલ તેમજ અમિત કુમાર વર્મા સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.